સૌરાષ્ટ્ર ઝોન એફઆરસીમાં ચેરમેનની જગ્યા ખાલી છે। 6 મહિનાથી ચેરમેનની જગ્યા ખાલી પડી છે। 600 શાળાઓની દરખાસ્તો થતા ફી જાહેર નથી કરવામાં આવી। એફઆરસી કચેરીમાં કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। રાજકોટમાં આખા સૌરાષ્ટ્રમાં એફઆરસીને લઈને અત્યારે લોકો અસમંજસમાં મુકાયા છે અને શાળાઓ દ્વારા પોતાની મનમાની રીતે પોતાની મનની મરજી રીતે ફીમાં વધારો કરી દેવામાં આવ્યો છે। હજુ સુધી આ જગ્યા ખાલી છે। એફઆરસીમાં ચેરમેનની જગ્યા ખાલી હોવાને કારણે શાળાઓની મનમાની અને આ મનમાની કારણે સ્થાનિક જનતા હેરાન પરેશાન થઈ રહી છે। ત્યારે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો છે। એફઆરસી કચેરીમાં કોંગ્રેસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો છે કારણ કે સૌરાષ્ટ્રમાં એફઆરસી ચેરમેનની જગ્યા ખાલી છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રની 650 જેટલી એવી શાળાઓ છે કે તેની હજુ સુધી ફી છે તે નક્કી કરવામાં નથી આવી। ખાસ કરીને એફઆરસી કચેરીના આ દ્રશ્યો છે કે જે આપ જોઈ શકો છો કે છેલ્લા 6 મહિનાથી એફઆરસીના જે ચેરમેન છે કે તેમની નિમણૂક કરવામાં નથી આવી। જ્યારે એફઆરસીના ચેરમેન દ્વારા રાજીનામું આપવામાં આવ્યું અને ત્યાર પછી જે રીતના એફઆરસી ચેરમેનની જગ્યા ખાલી હોવાને કારણે 650 જેટલી જે સ્કૂલોની દરખાસ્તો છે તે અત્યારે પેન્ડિંગ છે તે રહેલી છે। કોંગ્રેસ દ્વારા આજે આશ્ચર્યજનક કાર્યક્રમ છે તે કરવામાં આવ્યું છે અને એફઆરસી કચેરી ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। ઉઠમણું છે તે કરવામાં આવ્યું છે અને ભારે વિરોધ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। એફઆરસીની અંદર જે રીતના પૈસા છે તે અત્યારે ધરવામાં આવી રહ્યા છે કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે જે રીતના એફઆરસીની દ્વારા જે રીતના સતત જે સ્કૂલોને ફી વધારો છે તે આપવામાં આવતો હોય છે ને એટલા માટે જ અહીં કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક વિરોધ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। ખાસ એફઆરસી ને લઈ અને જે રીતના સૌરાષ્ટ્ર સહિત જે ગુજરાતભરના જે લોકો છે કે તેમને એક આશા હતી કે એફઆરસી આવ્યા બાદ સ્કૂલ ફીની અંદર નિયંત્રણ છે તે આવશે, પરંતુ ક્યાંક એફઆરસી દ્વારા પણ જે તમામ ખાનગી સ્કૂલો છે કે તેને ફી વધારો છે તે આપી દેવામાં આવે છે। અને આપણી સાથે રોહિત રાજપૂત સહિતના જે કોંગ્રેસના કેટલાક નેતાઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। સતત જે રીતના એફઆરસી વિવાદમાં છે તે આવતી હોય છે, આપણી સાથે રોહિત રાજપૂત છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ। રોહિત, આજે કઈ રીતના વિરોધ કરો? આજે એફઆરસીની સૌરાષ્ટ્ર ઝોનની જે રાજકોટ સ્થિત કચેરી છે ત્યાં અમે શ્રદ્ધાંજલિનો એફઆરસીનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે છેલ્લા 6 માસથી જે એફઆરસી કમિટી સૌરાષ્ટ્ર ઝોનની જે ઓફિસ છે જે 5 થી 6 હજાર સ્કૂલોની ફી નિયત કરે છે એમના ચેરમેન જ નથી, તો ચેરમેન વગર કઈ રીતના તમે ગાડું ગબડાવી શકો? એટલે ખૂબ જ શરમજનક બાબત છે કે રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ જાણી જોઈ અને ખાનગી શાળાઓને ખટાવવા માટે ક્યાંક ને ક્યાંક ચેરમેનની નિમણૂક નથી કરતી। આ ચેરમેન નિવૃત્ત જજ હોય છે। રાજ્ય સરકાર 2017ની અંદર કાયદો લઈ આવી હતી કે ફી ખાનગી શાળાઓમાં ફી ઉપર લગામ લાવવા માટે વાલીઓને લોલીપોપ આપી હતી। આજે તમે 2017 થી માંડીને 2025ની સ્કૂલોનો ફીમાં જોવો તો જેટલી ખાનગી શાળાઓ જેટલી ફીની મંજૂરી માંગી એટલી મંજૂરી આપી દે છે। પૈસા ફેંકો તમાચા દેખો જેવા ખેલ છે। ક્યાંક ને ક્યાંક ખાનગી શાળાઓને ફી લૂંટવા માટેનું સરકારી લાયસન્સ એટલે એફઆરસી છે। 6 માસથી અહીંયા ચેરમેન નથી, એના વિરોધની અંદર આજે અમે ઉઠમણાનો કાર્યક્રમ રાખ્યો છે, શ્રદ્ધાંજલિ પણ કરી છે। વાલીઓ વતી તમામ વાલીઓની એક અવાજ બની અને આજે અમે પ્રતિકારક વિરોધ કરી અને રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ જે નિંદાધીન છે તેને જગાડવાનો અમે પ્રયાસ કર્યો છે। નિમણૂક નથી થતી એનું કારણ શું? 100% ખાનગી શાળાઓને પોતાની મનગમતી મનપસંદ ફીઓ ઉઘરાવી હોય તો અહીંયા પ્રપોઝલ મૂકી દે, પ્રપોઝલ ફીના નામે વાલીઓ પાસેથી ફી લેવા માટે જો અપ્રુવલ આવી જાય તો તે પોતાની મનગમતી ફી ન ઉઘરાવી શકે। એટલે 110% અમારું સ્પષ્ટપણે માનવું છે કે શિક્ષણ વિભાગનો આ મોટો ખેલ છે। ખાનગી શાળાઓ અને શિક્ષણ માફિયાઓએ ગાંધીનગર લેવલે પૈસા દીધેલા છે અને એને લીધે જ અહીંયા ચેરમેનની નિયુક્તિ થતી નથી। રોહિત, એફઆરસી એક ફી નિયંત્રણ કરવા માટેનો કાયદો હતો, શું લાગે છે કે આનાથી ફી નિયંત્રણ થઈ છે અથવા તો સ્કૂલોમાં જે ફી નું માળખું જે નક્કી કરવામાં આવ્યું હતું એ અમલવારી થાય છે એવું લાગે છે? 1% પણ વાલીઓને કે વિદ્યાર્થીઓને કોઈ જાતનો ફાયદો નથી। આ એફઆરસી એટલે તો ખાનગી શાળાઓને ખટાવવા માટેનો 110% પણ આખો મોટો ખેલ હતો। તમે કોઈ પણ વાલીને પૂછી શકો કે ભાઈ એફઆરસીનો કોઈ વિદ્યાર્થીને વાલીને આખા ગુજરાતમાંથી કોઈ જાતનો ફાયદો થયો હોય તો કોઈ નથી। અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારી ખાનગી શાળા સંચાલકના એક પ્રતિનિધિ હોય, એ વહીવટદાર તરીકે કામ કરે, સીએ હોય, મોટા મોટા લાખો રૂપિયાના સીએ અવોઇડ કરી ખોટા ખર્ચાઓ દેખાડીને અહીંયા પૈસા આપે એટલે ફી મંજૂર થઈ જાય। એટલે વાલીઓ માટે મોટું ભારણરૂપ છે। 5000 શાળાઓની 6 જણા ફી કઈ રીતના નિયત કરતા હોય તમે વિચારી શકશો। એટલે ગુજરાતના શિક્ષણની બહુ ખૂબ જ સદંતર નિષ્ફળતા આ તમે કચેરીની હાલ ઉપર જોઈ શકો છો। ચોક્કસ જ છેલ્લા 6 મહિનાથી જે રીતના શિક્ષણ સાથે જે જોડાયેલી ખાનગી શાળાઓ છે તેમના દ્વારા
પ્રોવિઝનલ ફીના નામે ફી છે તે ઉઘરાવવામાં આવી રહી છે, કારણ કે એફઆરસીના જે ચેરમેન છે તેમની નિમણૂક સરકાર દ્વારા હજુ સુધી કરવામાં નથી આવી. આ એફઆરસી કચેરીના દ્રશ્યો છે કે અહીં જે તેમના ચેરમેનથી લઈ અને તમામ સભ્યો છે તે બેસતા હોય છે, પરંતુ ક્યાંક આ કચેરી છે તે છેલ્લા 6 મહિનાથી બંધ હાલતની અંદર જોવા મળી રહી છે. તમામ લોકો છે તે અત્યારે અહીં ઉપસ્થિત છે તે જોવા મળતા નથી. એફઆરસી કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો છે અને અહીં શ્રદ્ધાંજલિ છે તે આપવામાં આવી છે, પરંતુ સવાલ એ છે કે 6 મહિનાથી એફઆરસીના ચેરમેનની જગ્યા ખાલી છે, તેમ છતાં પણ સરકાર દ્વારા એફઆરસી ચેરમેનની ભરતી છે તે કરવામાં નથી આવી, જગ્યા ભરવામાં નથી આવી અને તેને કારણે 6000 જેટલા જે અલગ અલગ વિસ્તારોની જે સ્કૂલો છે, 650 સ્કૂલોની દરખાસ્તો આવી ચૂકી છે, પરંતુ આ સ્કૂલોની ફી છે તે નક્કી થઈ શકી નથી. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.